नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબે આપણને આ બીજા કર્મગ્રંથની અંદર 14 ગુણસ્થાનકોને વિશેની વિચારણા કરીને બતાવી છે, તેઓના વિશે કહ્યું છે અને એની અંદર કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મોનો બંધ ઉદય ઉદીર્ણ અને સત્તા હોય છે તે આ બીજા કર્મગ્રંથનો વિષય છે. એની અંદર આપણે બંધ અધિકાર જોયો, ઉદય અધિકાર જોયો અને આપણે ઉદીર્ણ અધિકાર જોઈ રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં. તો ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. તો ઉદીર્ણાની અંદર આપણે અમુક એવા નિયમો જોયા હતા કે જે આપણને યાદ રાખવાના હોય. કેવા કેવા તે અહીંયા આપણે લખીને રાખ્યા છે. એમાં એ નિયમો એકદમ સારી રીતે યાદ રાખવાના. તો પછી આપણે દરેક સિચ્યુએશનની અંદર તે ઘટાવીને પછી કહી શકે કે હા, આ ટાઈમે તે કર્મનો ઉદીર્ણ હશે કે નહીં હશે. એટલે કે ઉદયમાં હોવા છતાં પણ ઉદીર્ણ નહીં હોય એવી સિચ્યુએશન્સ, તેના આ નિયમો છે. નોર્મલી શું કહ્યું છે કે જ્યારે કોઈ કર્મનો ઉદય હોય તો ત્યારે તેની સાથે તેની ઉદીર્ણા પણ હોય છે. પણ અમુક એવા સિચ્યુએશન્સ હોય કે જેની અંદર તે કર્મનો માત્ર ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય. તે ક્યારે ક્યારે તે આપણે આગળ ગ્રંથકારશ્રીએ જે પ્રમાણે ગાથાની અંદર બતાવ્યું છે એ રીતે આપણે જોયું હતું. ગાથામાં આના વિશે આપ્યું છે શાતા અશાતા વેદનીય કર્મના માટે અને મનુષ્ય આયુષ્યના માટે. એ ત્રણેય માટે કહ્યું કે તેઓ અહીંયા છઠ્ઠાના અંતે ઉદીર્ણા વિચ્છેદ પામી જાય છે. પણ બાકીના જે કર્મો છે તે બધા કેવા છે? તો જે ગુણસ્થાનકે જે કર્મનો ઉદય વિચ્છેદ થાય ત્યારે તે ગુણસ્થાનકે તે કર્મનો ઉદીર્ણા વિચ્છેદ પણ થઈ જાય ભેગી. પણ અહીંયા વેદનીય દ્વિક અથવા તો આ શાતા અશાતા વેદનીય કર્મ અને આ મનુષ્ય આયુષ્ય, આ બંનેની જે ઉદયનો ટેબલ હતો એનાથી વિપરીત અથવા તો અલગ છે કંઈક. તેના માટે અહીંયા આપણે રેડમાં બતાવ્યું છે, તે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. પછી બીજું અહીંયા 14મા ગુણસ્થાને પણ શું હોય છે? કોઈ પણ કર્મની ઉદીર્ણા અહીંયા હોતી નથી, કારણ કે ઉદીર્ણા તે કરણ છે. અને કરણ ક્યારે હોય? 8 કરણ આપણે સાંભળ્યા છે. તો તે કરણ કેવા હોય છે? યોગ હોય ત્યારે તે કરણ હોઈ શકે, અથવા તો કરણ એ યોગાત્મક વીર્ય વિશેષ છે. અને 14મે તો આપણે જાણ્યું છે કે કોઈ યોગ જ નથી, અયોગી ગુણસ્થાનક છે. એના માટે તે ઠેકાણે યોગાત્મક વીર્ય વિશેષ એવો કરણ એટલે કે ઉદીર્ણાકરણ તે પણ નહીં હોય. અથવા તો ઇન શોર્ટ શું, જ્યારે યોગ હોય ત્યારે કરણ હોય અને અયોગી અવસ્થા હોય ત્યારે કોઈ પણ ટાઈપના કરણ હોઈ નહીં શકે. અને ઉદીર્ણા તે કરણ છે. બંધન છે તે પણ એક કરણ જ છે. બંધન કરણ, ઉદીર્ણાકરણ, અપવર્તનાકરણ, આ બધા કરણો છે. ઉદીર્ણા, અપવર્તના, પછી ઉદ્વર્તના, નિકાચના કરણ, નિધત્તીકરણ, આ બધા કેવા છે? આ કરણો તે બધા યોગ હોય ત્યારે જ થઈ શકે છે. અને જે રીતે આપણે આગળ જોયું હતું 14મા ગુણસ્થાનકે અયોગી અવસ્થા છે, એના માટે ત્યાં કોઈ પણ કર્મ બંધાતું નથી. એ રીતે અહીંયા પણ શું થઈ રહ્યું છે? ઉદીર્ણાકરણ તે પણ અહીંયા નહીં હોય. અનુદીરક કહ્યું છે અહીંયા 14મા ગુણસ્થાનકી જે ભગવંત છે તેમને. એના માટે આગળ જે ઉદયમાં આપણે જોયું હતું, આ બધા જે જોયા હતા આ કર્મો, આ 12 જે કર્મ પ્રકૃતિઓ છે તે કેવી હતી? 14મા ગુણસ્થાનકે ઉદયમાં હોય છે એવા છે ને આ કર્મો 12. એમાંથી હવે મનુષ્ય આયુષ્ય માઇનસ કરી લઈએ અને આ શાતા કે અશાતા વેદનીય, આ બે જે કર્મો છે, વેદનીય કર્મ 1 અને મનુષ્ય આયુષ્ય, એ બે માઇનસ કરી લઈએ તો ગ્રુપ 10 નું બની જાય છે. તો આ જે 10 કર્મો છે તે પણ તેની ઉદીર્ણા આની સાથે 13માનો અંત થાય ત્યારે જ આ 30ના ગ્રુપના સાથે તેની ઉદીર્ણા પણ બંધ થઈ જાય છે એમ. એટલે કે એના હિસાબે આપણે આ જોયું. અહીંયા જો 39. હવે આની અંદર આપણે આગળ જે જોયું ને ટેબલ ઉદયનો,
એની અંદર શું હતું? 30 કર્મ પ્રકૃતિઓ 13માના અંતે ઉદય વિચ્છેદ પામતી હતી અને બાકીનો 12 નો ગ્રુપ હતો. એ 30 + 12 કરીએ તો 42 આવે, પણ અહીંયા 39 જ શા માટે છે? તો પાછું આ યાદ કરું. આ શું છે? 3 કર્મ પ્રકૃતિઓ અહીંયા નીકળી ગઈ છે, વેદનીય 2 અને મનુષ્ય આયુષ્ય. તે જ અહીંયા 42 - 3 39 થાય છે. આગળ ઉદયની અંદર આપણે જોયું હતું 13માના અંતે શાતા કે અશાતા એક કોઈક કર્મનો ઉદય વિચ્છેદ થાય અને પછી 14માના અંતે શાતા કે અશાતા જે એક વેદનીય રહેલું હતું તેનો ઉદય વિચ્છેદ થાય અને મનુષ્ય આયુષ્યનો ઉદય વિચ્છેદ થાય. એટલે એ 3 હતી ત્યાં ઉદયમાં. અહીંયા પણ અહીંયા તે પહેલા જ નીકળી ગઈ છે. ઉદયના વિચ્છેદ તેનો 6ના અંતે જ થઈ ગયું છે. એટલે અહીંયા તેમનું આ 42 નો ગ્રુપ જે હતો ઉદય વાળું, 42 નું નહીં હતું, 30 + 12 હતું એટલે 42 એ રીતે હતું. તો એ અહીંયા 42 નો ફિગર તે માટે નથી આવતો, એમ આપને યાદ રાખવાનું. એટલે અહીંયા ગ્રંથકારશ્રીએ આપણને 3 વસ્તુઓ બતાવી. એક તો આ વેદનીય દ્વિક, મનુષ્ય આયુષ્ય, અને બીજો આ 10 કર્મોનો જે ગ્રુપ હતો તે તેમના માટે એ જ કહ્યું કે તે જે છે તેમનો ઉદય હોય ત્યારે ઉદીર્ણા હોતી નથી. આવી સિચ્યુએશન તેમના માટે આવે છે અને તે ક્યારે તે આપણે હમણાં જોયું. એના પછી નેક્સ્ટ નિયમ એ યાદ રાખવાનું કે જ્યારે સત્તા નાશ થતી હોય ત્યારે આવી સિચ્યુએશન ઊભી થઈ શકે છે. એટલે કે કોઈ કર્મ સત્તાની અંદર છે અને ત્યારે તેનો ઉદય ચાલુ છે અને પછી જ્યારે તેની સત્તા નાશ થવાની હોય અને તે સત્તા એન્ડ થવા માટે માત્ર એક જ આવલિકા બાકી હોય, તેની સત્તાનું ટાઈમ ડ્યુરેશન, ત્યારે પછી એનો માત્ર ઉદય હોય અને ઉદીર્ણા નહીં હોય. એમ એ થઈ ગયું. પછી શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થવા માટે હજી બાકી હોય ત્યારે નિદ્રા પંચક એનો ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય. એ આપણે આગળ જોયું હતું. એ આ સેકન્ડ નિયમ છે તે નિદ્રાને માટે લાગુ પડે છે. પછી નેક્સ્ટ અયોગી અવસ્થામાં, એ તો હમણાં આપણે જોઈ લીધું. તો આ 3 માત્ર આપણે યાદ રાખીએ તો આપણને બધું આવડી જાય. આ બધું આની અંદર પણ જે બધા લખ્યા છે તે શું છે? બધા એ જ બધા છે. આ તો ગ્રંથકારશ્રીએ આ બંને બતાવ્યા છે. એના પાછળ રીઝન શું છે કે આમની ઉદીર્ણાને યોગ્ય જે અધ્યવસાયો જોઈતા હોય તેવા અધ્યવસાયો અપ્રમત્ત દશાની અંદર નથી હોતા. એના માટે આમની ઉદીર્ણા પછી નથી હોતી 6ના અંતે થી કરીને. પછી અહીંયા 14મા ગુણ સ્થાનકે એ તો અયોગી અવસ્થાની અંદર ઉદીર્ણા નહીં હોવાના કારણે આ 14મા ગુણ સ્થાનકે જે 12 પ્રકૃતિઓ આપણે ઉદયમાં જોઈ હતી તેની ઉદીર્ણા નહીં હોય, એમ આપણે સમજવાનું. એટલે આના માટે ત્રીજો નિયમ એપ્લાય થાય. પછી હવે આ જે છે જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4, અંતરાય 5, એમના માટે કેવું છે? એમના માટે સત્તાનો રૂલ અપ્લાય થાય. આ સંજ્વલન લોભ એના માટે સત્તાનો રૂલ અપ્લાય થાય. નિદ્રા દ્વિક એના માટે સત્તાનો રૂલ એપ્લાય થાય. એટલે કે સત્તા નાશ થઈ રહ્યું છે આમની આમની આમની. પછી આયુષ્ય કર્મ એનું પણ સત્તા નાશ થઈ રહી હોય, આનું પણ પુરુષ સ્ત્રી નપુંસક વેદ એમની પણ અહીંયા જે એરો કર્યા છે એમના માટે સત્તાનો નિયમ એપ્લાય થાય છે કે તેમની સત્તા પૂરી થવાના આરે હોય ત્યારે તેમની માત્ર છેલ્લી આવલિકા જ્યારે બાકી હોય સત્તામાં તો ત્યારે લાસ્ટેસ્ટ આવલિકાની અંદર માત્ર ઉદય હોય આ કર્મનો અને ઉદીર્ણા નથી હોતી. એમ હવે આપણે ક્વેશ્ચન થશે તો સત્તા તો બધા જ કર્મોની નાશ થતી હોય ને ક્ષપક શ્રેણીમાં, તો પછી તેમના માટે શા માટે એમ નથી કહ્યું કે ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય? તો તે આપણે સત્તા જોશું ત્યારે આપણને સમજમાં આવશે કે શું થાય છે. ત્યાં સત્તામાંથી ભલે તેઓનો નાશ થાય છે ક્ષપક શ્રેણીની અંદર, તો પણ તેમના માટે કેવું છે? તેઓનો ઉદય પહેલા જ અટકી જાય છે, તો પણ તેઓ સત્તાની અંદર રહેલા હોય છે અને પછી જઈને ક્ષપક શ્રેણીની અંદર તેમનો સત્તામાંથી નાશ થઈ રહે છે, એટલે કે ક્ષય કરવામાં આવે છે પછી. એટલે જ્યારે તેમનો ક્ષય થતું હોય ત્યારે તેમનું ઉદય જ હોતું નથી. એના માટે આવી સિચ્યુએશન તેમના પાસે નથી આવતી. એમ ઓકે. તો અહીંયા જે એરો કરીને રાખ્યા છે તેમના માટે સત્તાનો નિયમ આપણે જોયું.
સત્તા નાશ થતી હોય ત્યારે એમનો ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય. પછી આ મિથ્યાત્વ મૌન્ય કર્મ એના માટે કેવું છે, જ્યારે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના ટાઈમે જ્યારે આંતરું પાડવામાં આવે ગાબડો અને અંતરકરણની અંદર જ્યારે પ્રવેશવામાં આવતું હોય તો ત્યારે એક આવલિકા પર્યંતેનું ઉદય હોય છે પણ ઉદીર્ણા નથી હોતી. પછી સંકેત મૌન્ય, તો સમ્યક્ત્વ મૌન્ય જે છે એનું સત્તામાંથી નાશ થતું હોય ત્યારે એવી સિચ્યુએશન આવે છે કે તેનો ઉદય હોય પણ ઉદીર્ણા નથી હોતી, અને પણ ક્યારે, જ્યારે તેની છેલ્લી આવલિકા માત્ર બાકી હોય ત્યારે. સંકેત મૌન્યનું પણ એમ જાણવું, સત્તામાંથી નાશ થતું હોય ત્યારે. અને આને હવે અલગથી પહેલા શા માટે નથી કીધું, કારણ કે સંકેત મૌન્યનો ક્ષય થવાનો એવો કોઈ ફિક્સ એક જ ગુણ સ્થાનક નથી હોતો, ઓપ્શન્સ છે ત્યાં. ચોથે, પાંચમે, છઠ્ઠે કે સાતમે ગુણ સ્થાનકે, આ ચારમાંથી કોઈ પણ ગુણ સ્થાનકે સંકેત મૌન્યનો ક્ષય થઈ શકે છે સત્તામાંથી. એના માટે એને અલગથી અહીંયા હમણાં આપણે જોયું. એ જ રીતે આયુષ્યનું પણ હોઈ શકે છે, એનું પણ ક્ષય કયા કયા ગુણ સ્થાનકે થઈ શકે આયુષ્ય કર્મનો ક્ષય, તો પહેલે, બીજે, ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે, નવમે, દસમે, 11મે, 14મે ગુણ સ્થાનકે આયુષ્યનો ક્ષય થઈ શકે છે. એટલે કે ઇન શોર્ટ, ત્રીજો, 12મો, 13મો ગુણ સ્થાનકે આયુષ્ય કર્મનો ક્ષય નહીં થાય, એટલે કે કોઈ મૃત્યુ નહીં પામે ત્યારે. પણ નેક્સ્ટ ભાવમાં લઈ જઈ શકાય એવા ગુણસ્થાનો કયા છે, તો પહેલો, બીજો અને ચોથો એમ. પછી પુરુષ સ્ત્રી, એ તો આપણે જોઈ લીધું. તો આ રીતે આપણને આ જે છે નિયમો તે યાદ રાખવાના, અને ક્યારે ક્યારે કયો કયો નિયમ એપ્લાય થાય છે તે ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે આ જોઈએ. આની અંદર શું છે, હવે આ ઉદયના ટેબલ જે હતું એના જેવું જ છે સેમ, પણ આગળ આપણે જે જોયું અમુક એવા ડિફરન્સીસ છે આની અંદર. એ ક્યાં ક્યાં હશે ડિફરન્સ, તો મનુષ્ય, આયુષ્ય અને વેદનીય કર્મ, એ ત્રણના એડિશનમાં જે અયોગી ગુણસ્થાનકે ઉદયમાં હોય છે એવા કર્મોની ઉદીર્ણા અહીંયા નથી હોતી. એટલે કે કેટલા કર્મો તો ઉદયમાં 12 હોય છે ત્યાં, પણ એમાંથી આપણે મનુષ્ય, આયુષ્ય અને એક વેદનીય કર્મ એને પહેલા જ માઇનસ કરી લીધું છે, એટલે 14મા ગુણસ્થાનકે 12 કર્મો ઉદયમાં છે તેમાંથી કોઈની પણ ઉદયણા ત્યાં નથી હોતી. એ પણ એક ડિફરન્સ છે ત્યાં. હા, તો આ છે ઉદયનો ટેબલ. આની અંદર આપણે જોઈ શકીએ છીએ અહીંયા વેદનીય કર્મ ક્યાં સુધી છે, 14મા ગુણસ્થાનક સુધી છે, અને 13મે સુધી બંને, એટલે 2 વેદનીય, અને 14મે 1 વેદનીય. અને આયુષ્ય કર્મ અહીંયા 14મે સુધી છે. પણ હવે ઉદીર્ણાનો ટેબલ આપણે જોઈએ, એની અંદર જુઓ શું થઈ ગયું છે. વેદનીય કર્મ છઠ્ઠે સુધી છે માત્ર, એ પણ 2 નો જ ફિગર છે, 1 નહીં થાય અહીંયા. અને આયુષ્ય કર્મ એની અંદર ઉદીર્ણામાં અહીંયા છઠ્ઠા ગુણસ્થાનક સુધી માત્ર છે આયુષ્ય, અને પછી એના પાછળ એક પણ આયુષ્યનો ઉદીર્ણા નથી. હવે એ પણ શા માટે, કારણ આપણે જોયું. શું છે કારણ, કારણ કે અહીંયા આયુષ્યની વિશે જોઈએ તો એના માટે એમ આપણને વિચારવાનું કે કઈ ગતિવાળા જીવો અહીંયા પહોંચી શકે આ ગુણ સ્થાનકે. તો મનુષ્ય, તિર્યંશ, દેવનાર્કો, આ 4 ચોથા ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે, એટલે 4 આયુષ્યો અહીંયા ચોથે ગુણ સ્થાનક સુધી ઉદીર્ણા પોસિબલ છે. ઉદય હોય ત્યારે ઉદીર્ણા હોય એની હિસાબે. પછી 5મા ગુણ સ્થાનકે માત્ર મનુષ્ય અને તિર્યંચો હોઈ શકે, એના હિસાબે અહીંયા 2 આયુષ્યની ઉદીર્ણા. નારકી ને દેવતાનું આયુષ્ય અહીંયા નહીં હોય ઉદીર્ણામાં પણ. પછી હવે તિર્યંચો અહીંયા 5મેથી ઉપર નહીં આવી શકે, એટલે છઠ્ઠા ગુણ સ્થાનકે ઉદીર્ણા માત્ર મનુષ્ય આયુષ્યની હોઈ શકે. પછી હવે અહીંયા સુધી તો બધું સેમ છે, ઉદયના જેવું જ. હવે અહીંયાથી ડિફરન્સ થઈ ગયું, 7મેથી એક પણ કર્મની ઉદીર્ણા નથી અહીંયા આયુષ્યનું એમ. પછી હવે વેદનીય પણ આપણે જોયું એ પ્રમાણે છઠ્ઠા સુધી એનું માત્ર ઉદીર્ણા હોય છે, અને પછી 7મેથી કરીને તેની ઉદીર્ણા નથી હોતી. એના હિસાબે અહીંયા 73 કર્મ પ્રકૃતિઓની ઉદીર્ણા 7મા ગુણ સ્થાનકે. આગળ આપણે ઉદયની અંદર જોયું તો અહીંયા 76ની ઉદય હતું, ઉદયના ટેબલની અંદર આપણે બતાવીએ આપણે. આ છે ઉદયનો ટેબલ, આની અંદર જો 76 છે 7મા ગુણ સ્થાનકે, અને આ છે ઉદીર્ણા, એની અંદર 73 છે
માઇનસ શું થયું તો આ વેદની અને આ મનુષ્યનું આયુષ્ય, બસ એ માઇનસ થયું. બાકી બધું સેમ છે. અને બીજું હજી અહીંયા ડિફરન્સ આવશે 14મા ગુણસ્થાનકે. તે ઉદયના ટેબલની અંદર જુઓ શું છે. 30 કર્મ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ અહીંયા થાય છે 13માના અંતે, અને પછી અયોગી ગુણસ્થાનકે એટલે 14મા ગુણસ્થાનકે 12નો ઉદય હોય, અને 14માના અંતે આ 12નો પણ ઉદય વિચ્છેદ થાય છે. એ આપણે આ ઉદયની અંદર જોયું હતું. હવે ઉદીર્ણા જોઈએ તો ઉદીર્ણાની અંદર શું થાય છે. સહયોગી એટલે કે 13માના અંતે જ 39 કર્મ પ્રકૃતિઓનો ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય, અને 14મા ગુણસ્થાનકે એક પણ કર્મ પ્રકૃતિની ઉદીર્ણા નહીં હોય. કારણ પાછું આપણે કહીએ ઉદીર્ણા શું છે તે કરણ છે, અને કરણ યોગની હાજરી હોય ત્યારે જ થઈ શકે છે. અયોગી અવસ્થાની અંદર કોઈ પણ ટાઈપનો કરણ નહીં હોય, એના માટે અહીંયા ઉદીર્ણા પણ નહીં હોય. અને એના હિસાબે 13th ગુણસ્થાનકના અંતે 39 કર્મ પ્રકૃતિઓનો ઉદીર્ણા વિચ્છેદ, અને 14મા ગુણસ્થાનકે 0 કર્મ પ્રકૃતિનો ઉદીર્ણા. એમ બાકી બધું છે તે ઉદયના જેવું છે, એટલે એ બધાની અંદર વધારે વિચારણા આપણે નહીં કરશું તો પણ લગભગ ચાલશે, કારણ ઉદય જેવું જ છે એ બધું ઉદીર્ણાના વિશે જે છે તે. ઓકે, તો આ ઉદીર્ણા આપણે જોયું. હવે આ વાળો ટેબલ ઉદીર્ણા માટે. તો આની અંદર આપણે એ દર્શાવ્યું છે કે કયા કર્મ પ્રકૃતિની કયા ગુણસ્થાનકથી કયા ગુણસ્થાનક સુધી ઉદીર્ણા હોઈ શકે છે, તે છે આ ટેબલની અંદર. આગળ આપણે બંધના માટેની ઉદયના માટે પણ આવું ટેબલ જોયું તો એ જ રીતનું છે આ ઉદીર્ણા માટેનું ટેબલ. હવે આની અંદર અહીંયા આપણે એક એક કરીને જોતા જઈએ તો અહીંયા ગ્રુપ કરીને રાખ્યા છે. આગળની જે રીતે ટેબલ ફોર્મ કર્યું તો એ રીતે સેમ છે. આ જ્ઞાનાવર્ણ્ય 5 એની ઉદીર્ણા પહેલાથી 12મા ગુણસ્થાનક. હવે અહીંયા જુઓ અંડરસ્કોર કર્યું છે. અહીંયા આગળ ઉદયના ટેબલની અંદર આવું નહીં હતું એ માર્ક, પણ અહીંયા શા માટે કર્યું છે આ, તો આપણે આગળ જોયું એના હિસાબે જ્ઞાનાવર્ણ્ય 5 એનું શું થાય છે 12મા ગુણસ્થાનક સુધી તેનો ઉદય હોય છે. પછી તેની સાથે 12મા ગુણસ્થાનકનો અંત થાય ત્યારે તેની સત્તામાંથી પણ ક્ષય થઈ જાય છે, એનો નાશ થઈ જાય છે. અને જે નિયમ આપણે જોયો સત્તા ક્ષય થતી હોય ત્યારે તેની જ્યારે છેલ્લામાં છેલ્લી આવલિકા હોય તેના સત્તાની, ત્યારે તેનો માત્ર ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય. એ નિયમ અહીંયા લાગુ પડે છે જ્ઞાનાવર્ણ્ય 5 ને માટે. પછી દર્શનાવર્ણ્ય 4 જે છે એના માટે પણ એના હિસાબે આ બંનેની માટે અહીંયા એ માર્ક કરીને રાખ્યું છે. એ શું દર્શાવે છે કે 12માના અંત માટે એક આવલિકા માત્ર બાકી હોય ત્યારે તેમની ઉદીર્ણા નહીં હોય પણ માત્ર ઉદય હોય છે. અને બીજા વર્ષમાં એમ કહી શકાય કે પહેલા ગુણસ્થાનકથી કરીને એક આવલિકા ન્યૂન 12મા ગુણસ્થાનક સુધી જ્ઞાનાવર્ણ્ય 5ની ઉદીર્ણા હોય છે. એમ એ જ રીતે દર્શનાવર્ણ્ય 4 એના માટે પણ પહેલા ગુણસ્થાનકથી કરીને એક આવલિકા ન્યૂન 12મા ગુણસ્થાનક સુધી દર્શનાવર્ણ્ય 4ની ઉદીર્ણા હોય છે. હવે દર્શનાવર્ણ્ય 4 તો કયા છે તો નિદ્રાઓ છોડીને તો કયા કયા આવી જાય, ચક્ષુ અચક્ષુ અવધિ અને કેવલ દર્શનાવર્ણ્ય કર્મ, એ 4. પછી અહીંયા નિદ્રા દ્વિક. તો હવે અહીંયા જુઓ અહીંયા એક ફૂલ સ્ટોપ એટલે ડોટ કરીને પછી એક આ અંડરસ્કોર કર્યું છે. તો આ પણ શા માટે કર્યું છે, ટાઈપિંગ મિસ્ટેક નથી. આ એ શું દર્શાવવા કર્યું છે, આમ આગળ આપણે ઉદયની અંદર જોયું હતું કે નિદ્રા દ્વિક છે 12માના દ્વિચરીમ સમયે તેનો ઉદય વિચ્છેદ થાય છે, એ આપણે જોયું હતું. એના હિસાબે અહીંયા એની ઉદીર્ણા ક્યારે બંધ થાય તો 12મા ગુણસ્થાનકને એન્ડ થવા જ્યારે એક આવલિકા પ્લસ એક સમય બાકી હોય ત્યારે નિદ્રા દ્વિકનો ઉદીર્ણા વિચ્છેદ થાય છે. હવે આની અંદર કેવું છે, આમ તો એક આવલિકા છે એ અસંખ્ય સમયોથી બનેલી હોય છે, એની સામે એક સમય તો કાંઈ નથી, નેગ્લિજિબલ છે. તો પણ અહીંયા આપણને એકદમ સારી રીતે યાદ રહે તે માટે આ રીતે યાદ રાખવાનું કે નિદ્રા દ્વિકની ઉદીર્ણા વિચ્છેદ ક્યારે થાય તો 12મા ગુણસ્થાનકનો અંત થવા માટે એક સમય પ્લસ એક આવલિકા બાકી હોય ત્યારે. પછી બાકી આ થીણધિત્રિક એ તો ઉદયની જેવી જ રીતે સેમ છે, પહેલાથી છઠ્ઠે વેદની અદ્વિક એ એના માટે ડિફરન્ટ છે.
આગળ હતું પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી વેદનીય 2 એનો ઉદય પોસિબલ હતો, પણ હવે અહીંયા આ ડિફરન્ટ છે. શાના માટે? કારણ કે છઠ્ઠાના અંતે વેદનીય દ્વિક એટલે કે શાતા શાતા બંનેનો ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે. એના માટે આ યાદ રાખવાનું અલગથી, એના માટે અહીંયા બોલ્ડ કરીને રાખ્યું છે. પછી સંકેત મૌન્ય સેમ છે આગળની જેવી રીતે, ચોથાથી 7મા ગુણસ્થાનક સુધી એનું ઉદીર્ણા પોસિબલ છે. હવે આની અંદર પણ આપણે જે નિયમ જોયું એ રીતે અહીંયા સત્તાનાશ જ્યારે થતું હોય સંકેત મૌન્યનું, એટલે કે શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ જ્યારે થવાની હોય તો ત્યારે માત્ર જ્યારે છેલ્લામાં છેલ્લી એક આવલિકા બાકી હોય સંકેત મૌન્યના ક્ષયના માટે, અથવા તો સંકેત મૌન્યની સત્તાની માત્ર એક આવલિકા બાકી હોય ત્યારે ઉદય માત્ર હોય છે, સંકેત મૌન્યનો પણ ઉદીર્ણા નહીં હોય, એ યાદ રાખવાનું. પછી મિશ્ર મૌન્ય એના માટે આગળની જેમ સેમ છે, ત્રીજા ગુણસ્થાનકે એનો ઉદીર્ણા. પછી મિથ્યાત્વ મૌન્ય એનો પહેલા ગુણસ્થાનકે ઉદીર્ણા. અનંતાનુબંધી 4 પહેલે બીજે ઉદીર્ણા. અપ્રત્યાખ્યાન્ય 4 પહેલેથી ચોથે ઉદીર્ણા. પ્રત્યાખ્યાન્ય 4 નું પહેલેથી 5મે સુધી ઉદીર્ણા. સંજોલન ક્રોધમાન માયાનું પહેલાથી 9મા સુધી ઉદીર્ણા. પછી હવે સંજોલન લોભ એના માટે કેવું છે, અહીંયા પાછું આપ જોઈ શકો છો શું છે, અંડરસ્કોર કર્યું છે, અહીંયા ડેશ એક છે. હવે એ પણ શા માટે? અહીંયા જે રીતે કર્યું હતું એ જ રીતે આના માટે સમજવાનું કે આ પણ કેવું છે, 10માના અંતે એનો સત્તામાંથી નાશ થતી હોય એટલે ક્ષય થતું હોય એનું, એના માટે 10માનો જ્યારે અંત થવા જતું હોય ત્યારે એક આવલિકા જ્યારે બાકી હોય ત્યારે સંજલન લોભનો માત્ર ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય. બીજા વર્ષમાં એમ પણ કહી શકાય કે પહેલા ગુણસ્થાનકથી કરીને એક આવલિકા ન્યૂન 10મા ગુણસ્થાનક સુધી સંજલન લોભની ઉદીર્ણા. પછી પુરુષવેદ શ્રીવેદ નપુંસકવેદ પહેલાથી 9મા ગુણસ્થાનક સુધી, હાસ્યરતી ભય જુગુપ્સા શોકરતી પહેલાથી 8મા ગુણસ્થાનક સુધી ઉદીર્ણા. નરકાયુ તિર્યંચાયુ એમાં નરકાયુષ્ય પહેલાથી ચોથે સુધી ઉદીર્ણા, તિર્યંચાયુષ્ય પહેલેથી 5મે સુધી ઉદીર્ણા. પછી મનુષ્યાયુષ્ય અહીંયા ફેર છે ઉદયના અપેક્ષાએ, ઉદય હતું 1 થી 14, અહીંયા ઉદીર્ણા છે 1 to 6 ગુણસ્થાનક સુધી. પછી એ પણ શા માટે તે આપણે જોયું, અપ્રમત્ત અવસ્થા જ્યારે આવી જાય તો ત્યારે મનુષ્ય આયુષ્યના ઉદીર્ણાને યોગ્ય એવા અધ્યવસાયો પછી નહીં હોય, એના માટે પહેલાથી 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી માત્ર ઉદીર્ણા હોય છે આ મનુષ્ય આયુષ્યની. પછી દેવાયુષ્ય પહેલાથી ચોથે સુધી. મનુષ્ય ગતિ હવે અહીંયા પહેલાથી 13મા ગુણસ્થાનક સુધી માત્ર ઉદીર્ણા છે. આગળ ઉદય આપણે જોયું હતું પહેલેથી 14મે સુધી હતું આ મનુષ્ય ગતિનો ઉદય. તો એના માટે પણ કયો નિયમ અપ્લાય થાય છે, તો અયોગી અવસ્થાની અંદર ઉદીર્ણા નથી હોતી, એના માટે 13મા ગુણસ્થાનકનો અંત થાય ત્યારે મનુષ્ય ગતિની ઉદીર્ણા બંધ થઈ જાય. પછી તિર્યંજ ગતિ પહેલાથી 5મા સુધી ઉદીર્ણા. પછી દેવગતિ ઉદય ઉદીર્ણા બંને સેમ 1 to 4. નરગતિ ઉદય ઉદીર્ણા સેમ 1 to 4. જાતિ ચતુષ્ક એટલે એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય જાતિ નામકર્મ 1 to 2 ઉદય ઉદીર્ણા. પંચેન્દ્રિય જાતિ નામકર્મ હવે આ કેવું છે, પહેલાથી 13મા ગુણસ્થાનક સુધી મનુષ્ય ગતિની જેમ આગળ હતું તે પહેલાથી 14મા ગુણસ્થાનક સુધી ઉદય તેનું પોસિબલ, પણ હવે અહીંયા શું થઈ ગયું છે, અયોગી અવસ્થાની અંદર કોઈ પણ ટાઈપના કરણ નહીં હોય એના કારણે એની ઉદીર્ણા પણ નહીં હોય ત્યાં. પછી ઔદારિક દ્વિક એની ઉદયની જે રીતે સેમ ઉદીર્ણા 1 to 13. વૈક્રિય દ્વિક 1 to 4 ઉદય ઉદીર્ણા. આહારક દ્વિક 6ઠ્ઠા ગુણસ્થાનકે ઉદય ઉદીર્ણા. તેજસ શરીર કાર્મણ શરીર પહેલાથી 13મે ઉદય ઉદીર્ણા. પ્રથમ સંગણ પહેલાથી 13મે ઉદય ઉદીર્ણા. બીજો ત્રીજો સંગણ પહેલાથી 11મે સુધી ઉદય ઉદીર્ણા. પછી ચોથો પાંચમો છઠ્ઠો સંગણ પહેલાથી 7મે સુધી ઉદય ઉદીર્ણા. 6 એ 6 સંસ્થાન પહેલાથી 13મા સુધી ઉદય ઉદીર્ણા. પછી વર્ણ ચતુષ્ક એનો પહેલાથી 13મા સુધી ઉદય ઉદીર્ણા. નરકાનુપૂર્વી પહેલે અને ચોથે ઉદય ઉદીર્ણા. પછી દેવ મનુષ્ય અને તિર્યંચાનુપૂર્વી એનો પહેલે બીજે અને ચોથે ઉદય ઉદીર્ણા. અહીંયા પણ પહેલો અને ચોથે છે માત્ર આ નરકાનુપૂર્વી ઉદય અને ઉદીર્ણા, એ આપણને યાદ હશે આગળ શાના માટે છે, તો કોઈ પણ જીવ બીજો ગુણસ્થાનક લઈને નરકની અંદર નહીં જાય એના માટે અહીંયા બીજો ગુણસ્થાનક હોય જ્યારે તો ત્યારે નરકાનુપૂર્વીનો ઉદય નહીં હોય, એ આપણે આગળ જોયું હતું. પછી ત્રીજો ગુણસ્થાનક
જ્યારે હોય આત્માનું તો ત્યારે તે મૃત્યુ નહીં પામે અને ત્રીજો ગુણસ્થાનક લઈને કોઈ પણ જીવ કોઈએ ગતિમાં જાય નહીં. એના માટે અહીંયા નરકાનુપૂર્વી પણ નહીં હોય તે ઉદયમાં. એ જ રીતે દેવ મનુષ્ય અને તિર્યંચાનુપૂર્વીઓ તે પણ ત્રીજા ગુણસ્થાનકે ઉદયમાં નહીં હોય. પણ અહીંયા જ્યારે આપણે આનુપૂર્વીનો ઉદય જોઈએ તો એના હિસાબે આપણને એ નિયમ પણ યાદ આવી જાય. કયો નિયમ? કે કોઈ પણ જીવ કયા કયા ગુણસ્થાનક લઈને જઈ શકે બીજા ભાવમાં. જે ગુણસ્થાનકે કોઈ પણ ટાઈપની આનુપૂર્વીનો ઉદય હોઈ શકે છે તે ગુણસ્થાનક લઈ જઈ શકાય નેક્સ્ટ ભાવમાં. આટલું લોજિકલ આન્સર તરીકે આપણે યાદ રાખી શકીએ. આનુપૂર્વીઓનો ઉદય ક્યારે થાય? તો વિગ્રહ ગતિની અંદર થાય. એ આપણે આગળ જોયું છે. અને વિગ્રહ ગતિની ક્યારે આવે? તો ભાવ બદલતા ટાઈમે આવે. ભાવ ક્યારે બદલાય? મૃત્યુ પામાય ત્યારે ભાવ બદલાય. અને ભાવ બદલતા હોય એનો મિનિંગ શું થયું? કે આ ભાવમાંથી નીકળ્યા, બીજા ભાવમાં જઈ રહ્યા છે અને બીજા ભાવમાં ઉત્પન્ન થશે. હવે એનો મિનિંગ શું થયું? કે અહીંયાથી આ ગુણસ્થાનક લઈને અહીંયા પહોંચી ગયા તો એ આ લઈ જઈ શકાય છે. એના હિસાબે યાદ રાખી શકાય. પછી વિહાયો ગતિ 2 શુભ અશુભ. પહેલાથી 13મા સુધી ઉદય ઉદીર્ણ. આતપ નામ કર્મ પહેલે ગુણસ્થાનકે માત્ર ઉદય ઉદીર્ણ. ઉદ્યોત નામ કર્મ પહેલેથી 5મે ઉદય ઉદીર્ણ. જીન નામ કર્મ ઉદય આપણે જોયું હતું. જીન નામ કર્મનું 13th અને 14th ગુણસ્થાનકે એનો ઉદય હોય છે પોસિબલ, પણ એની ઉદીર્ણા માત્ર 13th ગુણસ્થાનકે હોય છે. કારણ હવે એ જ છે અયોગી ગુણસ્થાનકે કરણ નહીં હોય એના માટે ઉદીર્ણા કરણ પણ અહીંયા 14મા ગુણસ્થાનકે નહીં હોય જીન નામ કર્મનું. પછી નિર્માણ નામ કર્મ પહેલાથી 13મે સુધી ઉદય અને ઉદીર્ણા. અઘ્રુ લઘુ ચતુષ્ક પહેલાથી 13મા સુધી ઉદય ઉદીર્ણા. ત્રસ દશક એનું પહેલાથી 13મા સુધી છે માત્ર ઉદીર્ણા. પણ આની અંદર પણ ફેર છે. આગળ આપણે જોયું હતું ત્રસ દશકના માટે કેવું હતું? તો એમાં ત્રસ્ત્રિક જે છે એનું પહેલાથી 14મે સુધી ઉદય છે. પછી પ્રત્યેક ત્રિક અને સુસ્વર એનું પહેલેથી 13મા સુધી ઉદય હતો. એના માટે તો અહીંયા ફેર નથી. આ તો ઉદીર્ણા એટલી જ છે. પછી સૌભાગ્ય આદે અને યશ એનો પહેલાથી 14મા સુધી ઉદય હતો. અહીંયા છે પહેલાથી 13મા સુધી માત્ર તેમની ઉદીર્ણા. એટલે એટલા જે છે કયા કયા? ત્રસ્ત્રિક, પછી સુભગ, આદે અને યશ. આટલા જે છે એના માટે અહીંયા ફેર છે. 14મા ગુણસ્થાનકના બદલે 13મા ગુણસ્થાનક સુધી ઉદીર્ણા. પછી સ્થાવર નામ કર્મ એનું પહેલે બીજે ઉદય ઉદીર્ણા. સૂક્ષ્મત્રિક પહેલા ગુણસ્થાનકે ઉદય ઉદીર્ણા. અસ્થિર દ્વિક પહેલાથી 13મે સુધી ઉદય ઉદીર્ણા. દૌર્ભાગ્ય નામ કર્મ પહેલાથી 4થે સુધી ઉદય ઉદીર્ણા. દુસ્વર નામ કર્મ પહેલાથી 13મા સુધી ઉદય અને ઉદીર્ણા. પછી અનાદેય અને અપયશ પહેલાથી 4થે સુધી ઉદય ઉદીર્ણા. નીચ ગોત્ર કર્મ પહેલાથી 5મે સુધી ઉદય ઉદીર્ણા. ઉચ્ચ ગોત્ર કર્મ અહીંયા ઉદયમાં તે પોસિબલ હતો પહેલાથી 14મે સુધી, પણ ઉદીર્ણા અહીંયા તેની પહેલાથી 13મા સુધી થઈ શકે છે. અને એ પણ શા માટે? કારણ હવે એ જ નિયમ પાછું અયોગી ગુણસ્થાનકે હોય ત્યારે કોઈ પણ કર્મની ઉદીર્ણા નહીં હોય. કારણ કરણ જે છે તે યોગ હોય ત્યારે જ તે કરણ પોસિબલ છે. અથવા તો યોગના દ્વારા કોઈ પણ કરણ કરી શકાય છે. યોગ નહીં હોય તો કરણ પણ નહીં હોય. એના હિસાબે ઉદીર્ણા કરણ પણ નહીં હોય. પછી દાનાંતરાય આદિ 5 અંતરાય કર્મો પહેલેથી 12મે ગુણસ્થાનકે સુધી તેનો ઉદય અને પહેલા ગુણસ્થાનકથી કરીને 12મો ગુણસ્થાનક એન્ડ થવા માટે એક આવલિકા બાકી હોય ત્યાર સુધી તેમની ઉદીર્ણા. એ રીતે આપણે ઉદીર્ણાને વિશે જોયું. હવે અહીંયા સુધી આપણો ઉદીર્ણા દ્વાર પૂર્ણ થયો. ઉદીર્ણાનો અધિકાર હતો તે પૂર્ણ થયો. હવે નેક્સ્ટ આવે છે સત્તા. તો સત્તા એટલે શું છે તે આપણે જોઈએ. આજે આપણે સત્તાનો અધિકાર સ્ટાર્ટ કરીએ છીએ. તો આમ તો આપણે આગળ જોયું છે સત્તા એટલે શું છે. જ્યારે કોઈ પણ કર્મ બંધાય તો ત્યારે તે કર્મ આત્મા ઉપર ચોંટી જાય છે અને તે હવે કેટલા ટાઈમ સુધી રહેશે આત્માની સાથે તેને તેની સ્થિતિ કહેવાય છે. તે આપણે જોયું હતું આગળ. તે કર્મની સ્થિતિ કહેવાય છે. કર્મ છે તે 4 પ્રકારે બંધાય છે. બંધના ટાઈમે 4 વસ્તુ તેની નક્કી થઈ જાય છે: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. તો તેની અંદરથી જે સ્થિતિ છે તે આત્માની સાથે કેટલા ટાઈમ સુધી બંધાયેલો રહેશે તેને તેની સ્થિતિ કહેવાય. એના જ રિઝેમ્બલન્સની અંદર
સત્તા આવે છે. એના માટે આપણે ગાથા જોઈએ, એની અંદર એનું ડેફિનેશન આપેલું છે. તો આ આપણે જોઈ હતી ઉદીર્ણાની 24th ગાથા. પછી હવે 25મી ગાથા છે, એની અંદર સત્તાનું ડેફિનેશન આપ્યું છે, ત્યાંથી સત્તા દ્વાર ચાલુ થાય છે. આ ગાથા ગ્રહણ કરીને આપણે આગળ વધીએ. તો સાથે બોલજો ગાથા ગ્રહણ કરતા. સત્તા કમ્માણ ઠી બંધાઈ લદ્ધ અત્ત લાભાણમ સંતે અડયાલસયમ જા ઉવસમુ વિજીણુ બિયતયે. ઓકે, તો હવે આની અંદર શું બતાવ્યું? સત્તા કમ્માણ ઠી. હવે આ શું બતાવે છે? સત્તા એટલે કે સત્તા, તે શું છે તે બતાવે છે. કમ્માણ ઠી, તો કમ્માણ એટલે કે કર્મોની, ઠી એટલે કે સ્થિતિ. આગળ આપણે જે જોયું હતું એટલે કે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ નક્કી થાય છે, એમાંથી જે સ્થિતિ છે તે જ છે આ સ્થિતિ. તે અહીંયા શું બતાવ્યું? સત્તા છે તે કર્મોની સ્થિતિ છે અથવા તો તેનો અવસ્થાન છે. પછી આગળ કહે છે બંધાઈ લદ્ધ અત્ત લાભાણમ. બંધાઈ એટલે હવે આ બંધાઈ શું છે? અહીંયા આપણે બે અવગ્રહ જોઈ શકીએ છીએ. એ શું દર્શાવવા માટે મૂકેલા છે? અહીંયા આપણને બંધા ડડઈ નથી બોલવાનું, પણ બંધાઈ છે. અહીંયા આપણે આ હતું એ અહીંયા બંધની અંદર જે ધ હતું એની અંદર એડ થઈને ધા બની ગયું છે, તે દર્શાવવા માટે અહીંયા ડબલ અવગ્રહ લખ્યું છે. જો અઈ હોય તો અહીંયા એક અવગ્રહ મુકાય, અ નો લોપ અથવા તો તેને અહીંયા ભળી ગયું છે તે બતાવવા માટે, અને અહીંયા આ હતું તે દર્શાવવા ડબલ અવગ્રહ રાખ્યા છે. માત્ર આપણને બોધ મળે કે અહીંયા આ હતું તેના માટે. કોઈ કોઈક બુક્સની અંદર અહીંયા અવગ્રહ નહીં હશે તો પણ આપણે યાદ રાખવાનું અને સમજવાનું. આમ તો શું છે, આપણે જ્યારે પણ ગાથાઓ બાહાટ કરતા હોઈએ અને આપણે લખતા હોઈએ ત્યારે આપણને આ અવગ્રહ પણ લખવા જોઈએ અને તે યાદ રાખવા જોઈએ ક્યાં ક્યાં છે, તો પછી આપણને એના અર્થો સારી રીતે યાદ રહી શકશે એમ. તો હવે અહીંયા શું છે? બંધાઈ લદ્ધ અત્ત લાભાણમ. બંધ પછી આઈ લદ્ધ. હવે અહીંયા બંધ પ્લસ આઈ એટલે બંધ આદિ. આઈ એટલે કે આદિ છે. પછી લદ્ધ, લદ્ધ એટલે કે પ્રાપ્ત કર્યું છે, લબ્ધ થયું છે, મળ્યું છે. અહીંયા કહ્યું છે મળ્યું છે, તો શું મળ્યું છે અથવા તો શું પ્રાપ્ત કર્યું છે? તો અત્ત લાભાણમ. અત્ત એટલે કે પોતાનું કે આત્મ. અત્તનું ડાયરેક્ટ શબ્દાર્થ થાય છે આત્મ, એનો મિનિંગ થાય છે પોતાનું. લાભાણમ, લાભાણમ એટલે કે તેનું જે સ્વરૂપ છે તે. એટલે આનો મિનિંગ શું થાય છે કે સત્તા કર્મોની સ્થિતિ છે કે જે બંધ આદિથી પ્રાપ્ત થયેલી છે પોતાના લાભને અથવા તો પોતાના સ્વરૂપને, એવું તેને સત્તા કહી છે. આ આખો સેન્ટેન્સ આપણે ફોર્મ કરી લઈએ તો એ સેન્ટેન્સ કેવું બની જાય? બંધાદી કે કરીને જેઓએ પોતાનું એટલે કે તે કર્મ તરીકેનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેવા કર્મોની વિદ્યમાનતા તેને સત્તા કહેવાય છે. એ આ ફર્સ્ટ જે લાઈન છે એની અંદર સત્તાનો ડેફિનેશન ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું છે. પછી અહીંયાથી સત્તા અધિકાર સ્ટાર્ટ થાય છે. કેટલા કર્મોની સત્તા હોય છે તે અહીંયાથી કહેવાનું સ્ટાર્ટ કરે છે ગ્રંથકાર શ્રી. તો અહીંયા કહે છે સંતે અડયાલસયમ જા ઉવસમુ. આની અંદર સંતે એટલે કે સત્તાની અંદર અથવા તો સત્તામાં, અડયાલ સંયમ. અડયાલ એટલે કે 48, સંયમ એટલે કે 100, એટલે 148 કર્મ સત્તાની અંદર હોય છે. ક્યારે? તો અહીંયા કહે છે જા ઉવસમુ. જા એટલે કે યાવત, યાવત એટલે કે ત્યાં સુધી. હવે ક્યાં સુધી? તો ઉવસમુ. ઉવસમુ એટલે કે ઉપશમ, જે 11મો ગુણસ્થાનક છે ત્યાં સુધી. અને અહીંયા આગળ બતાવ્યું નથી ક્યાંથી ક્યાં સુધી. એના માટે અહીંયા આપણને શું સમજવાનું કે પહેલા ગુણસ્થાનક થી કરીને 11મા ગુણસ્થાનક સુધી 148 કર્મોની સત્તા હોય છે, આમ અહીંયા બતાવ્યું છે. પછી વિજીણુ બિયતયે. હવે અહીંયા વિજીણુ છે, એનું મિનિંગ શું થાય છે કે જીણું એટલે કે જીન નામ કર્મ, એના
વી એટલે કે વિના, તો જીન નામ કર્મ વિના બીયતયે એટલે કે બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જીન નામ કર્મ વિના એમ. હવે અહીંયા આ જે છે આખી લાઈન એનો આખો સંયુક્ત અર્થ કરવાનો કે જીન નામ કર્મ બીજા ને ત્રીજા ગુણસ્થાનકે નહીં હોય એ આટલું એક્સેપ્શન રાખીને પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી બધા ગુણસ્થાનકે 148 કર્મોનું સત્તા હોય છે. એની અંદર આ એક્સેપ્શન રાખ્યું એટલે કે પહેલે ગુણસ્થાનકે 148, પછી બીજે ત્રીજે જીન નામ માઇનસ કરીને 147, 147, પછી ચોથેથી કરીને 11મે સુધી 148 કર્મ નો સત્તા. આમ આ સેકન્ડ લાઈનની અંદર આપણને બતાવ્યું છે. હવે આપણે આ જોઈએ. ઓકે, તો ગ્રંથકાર શ્રી છે તેઓના હિસાબે જે સત્તાનો મિનિંગ થાય છે તે અહીંયા આપણે લખીને બતાવ્યું છે. તો જે કર્મોએ બંધાદિથી પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય તે સ્વરૂપે તે કર્મોનું આત્માની સાથે રહેવું તેને સત્તા કહેવાય. આમ હવે અહીંયા કેવું છે, બંધ આદિથી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય એવું લખ્યું છે. તો અહીંયા બંધ આદિ એટલે શું છે? આપણે તો એ જોયું અથવા તો તે સમજ્યા છીએ કે બંધ જ્યારે થાય છે કોઈ પણ કર્મનું તો ત્યારે તેના 4 ફેક્ટર્સ નક્કી થઈ જાય છે, 4 પદાર્થો તેના અથવા તો ફીચર્સ: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. એ તો આપણે સ્થિતિ એટલે કે સત્તા એ આપણે જોયું. તો બંધ થાય છે ત્યારે સત્તા નક્કી તેની થઈ જાય છે એટલે તેની સ્થિતિ નક્કી થાય છે. પણ હવે બીજો હવે કયો હોઈ શકે એવો ટાઈમ કે જ્યારે સત્તામાં આવતા હોય તે કર્મો? એવું ક્યારે હોઈ શકે? બીજું જ્યારે બંધાતું હોય ત્યારે તો આપણે સમજી ગયા, પણ બંધ આદિ કહ્યું તો આદિના દ્વારા શું સમજવાનું આપણને? તો આપણે આગળ ઉદયની અંદર જોયું હતું, રસોદય, પ્રદેશોદય. તેની અંદર આપણે સંક્રમણ જોયું હતું, કર્મનું થાય છે તે. સંક્રમણની અંદર શું જોયું હતું કે કોઈ કર્મ છે, સમજો આપણે ત્યારે જોયું હતું શાતા અશાતા એક્ઝામ્પલ લઈને. એની અંદર શું થઈ રહ્યું હતું? શાતાવેદનીય કર્મના વિપાકોદયને માટે તેને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ભાવનો નિમિત્ત મળે ત્યારે તે શાતાવેદનીય કર્મનો રસોદય ચાલુ થઈ જાય, અને ત્યારે અશાતાવેદનીય કર્મ જે એનો ઓપોઝિટ છે, પ્રતિપક્ષી છે એવો, તેનો શું થઈ જાય છે? ત્યારે પ્રદેશોદય થાય છે. પરસ્પર વિરોધી છે બંને એના માટે. તો પ્રદેશોદય થયું એનું મિનિંગ આપણે શું જોયું હતું? ત્યારે અશાતાવેદનીય કર્મ છે તે શાતાની અંદર ટ્રાન્સફોર્મ થાય છે, અને એનો મિનિંગ શું થયું કે અશાતા રૂપે તેની સત્તા નાશ પામી. સત્તા એટલે કે સંપૂર્ણપણે તેની સત્તા નાશ નહીં થાય હમણાં, પણ તે જેટલા પણ દલિકો છે, સમજો કે 100 દલિકો અહીંયા હતા, એમાંથી 50 દલિકો, આપણે એક્ઝામ્પલ કહીએ છીએ, 100 માંથી 50 દલિકોનું અહીંયા સંક્રમણ થયું અશાતામાંથી શાતાની અંદર. તો ત્યારે તે જે 50 દલિકો અહીંયા શાતા સ્વરૂપે ટ્રાન્સફોર્મ થઈ ગયા, કે અહીંયા સત્તામાં શાતાના સમજો કે 100 હતા દલિકો, એની અંદર 50 એડ થઈને 150 થઈ ગયા શાતાના, અને અશાતાના 50 રહી ગયા. એના હિસાબે અહીંયા સત્તામાં આવી ગયા ને એડ થઈ ગયા જે દલિકો, તો તે તો નવા હમણાં બંધાયા નથી, બ્રાન્ડ ન્યુ બંધાય ત્યારે તેને બંધ કહેવાય. પણ અહીંયા જે ટ્રાન્સફોર્મેશન થયું પ્રદેશોદય દ્વારા તેને શું કહેવાયું? તેને સંક્રમણ કહેવાયું હમણાં. એટલે બંધન દ્વારા સત્તા પામી શકાય, અથવા તો આ જે છે પ્રદેશોદયથી જે સંક્રમ થાય છે, સંક્રમણકરણ, એના દ્વારા પણ સત્તા પ્રાપ્ત કરી શકાય છે. એ જ રીતે અપવર્તનાકરણ વગેરે એવા કરણો છે, એના દ્વારા સત્તાની અંદર ફેરફાર થઈ શકે છે. એટલે એ પણ કઈ રીતે? તો તેનો જે ટાઈમ ડ્યુરેશન છે, અથવા તો ઉપરની સ્થિતિમાં રહેલો હોય ત્યાંથી ઉઠાવીને અહીંયા નીચે મૂકી દીધા, આ રીતે તેની સત્તામાં અમુક એવા ટ્રાન્સફોર્મેશન થઈ શકે. ઉદ્વર્તના કરી એટલે કે અહીંયા નીચે હતી સત્તામાં, ત્યાંથી લઈને ઉપરની સત્તામાં નાખી દીધા તે દલિકોને, તે ઉદ્વર્તના થઈ ગઈ. એટલે આવા રીતે જે કરાય, અને એના કારણે જે સત્તામાં તે કર્મની વિદ્યમાનતા હોય અથવા તો આવી જાય, તેને કહેવાયું કે એ સત્તા છે એમ.
એટલે કે આની અંદર બંધન દ્વારા કોઈ કર્મની સત્તા પ્રાપ્ત થઈ એમ કહેવાય. તો એની અંદર આપણે એ કહી શકીએ કે જે સમયે જીવ મિથ્યાત્વાદી હેતુઓથી કારમણ વર્ગણાના પૂતગલ દલિકોને ગ્રહણ કરીને તેને કર્મ રૂપે પરિણામ આવે છે, ત્યારે અમુક અમુક એવા કારમણ વર્ગણાઓ છે તે જ સમયે તે કર્મોમાંથી કેટલાક કર્મ મિથ્યાત્વ મોહનીય તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કેટલાક એવા હોય કે જે તિર્યંજ ગતિ નામ કર્મ તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે. કેટલાક શાતા કે અશાતા વેદનીય તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે. આ રીતે જે સમયે જેટલી કર્મ પ્રકૃતિ બંધાતી હોય તે સમયે તેટલા વિભાગમાં તે કર્મો વહેંચાઈને તે દરેકે કર્મ પોતપોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એટલે કે જે કર્મોએ બંધથી પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય તે સ્વરૂપે તે કર્મોનું આત્માની સાથે રહેવું તેને સત્તા કહેવાય છે. આ આપણે જોયું બંધના દ્વારા પ્રાપ્ત થતી સત્તા. હવે માત્ર બંધના દ્વારા પ્રાપ્ત નહીં થાય પણ સંક્રમ દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે. તો હવે સંક્રમ શું છે? તે એક ટાઈપના કર્મનું બીજા ટાઈપના કર્મની અંદર રૂપાંતરણ થવું તેને કહેવાય સંક્રમ. એના માટે એ આપણે કહી શકીએ કે જ્યારે સત્તામાં રહેલા અશાતા વેદનીય કર્મના દલિકો બંધાતી એવી શાતા વેદનીયમાં પડીને ટ્રાન્સફોર્મ થઈને પોતાના દુઃખદાયક એવા સ્વભાવને છોડીને સુખદાયક એવા સ્વભાવને પ્રાપ્ત કરે ત્યારે અશાતા વેદનીય કર્મના દલિકો શાતા રૂપે બને છે. તે વખતે શાતાએ સંક્રમથી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું એમ કહેવાય. એ જ રીતે જ્યારે નરક ગતિ નામ કર્મના કર્મ દલિકો તિર્યંજ ગતિની અંદર સંક્રમી જાય ત્યારે તે કર્મ દલિકો નરક ગતિ સ્વરૂપે રહેતા નથી પણ તિર્યંજ ગતિ સ્વરૂપે થઈ જાય છે. તે વખતે તિર્યંજ ગતિએ સંક્રમથી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું એમ કહેવાય છે. એટલે જે કર્મોએ સંક્રમથી પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે કર્મોનું આત્માની સાથે રહેવું તે પણ સત્તા કહેવાય છે. આ રીતે બંધ આદિ દ્વારા જે પૂતગલ પરમાણુઓમાં કર્મત્વ આવ્યું એટલે કે કર્મપણું કે કર્મનું સ્વરૂપ આવ્યું તે કર્મોનું આત્માની સાથે રહેવું તેને સત્તા કહેવાય છે. એટલે જે કર્મોએ બંધ આદિથી પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય તે સ્વરૂપે તે કર્મોનું આત્માની સાથે રહેવું તેને સત્તા કહેવાય છે. અને સત્તાનો નાશ થયો એ આપણે ક્યારે કહી શકીએ? જ્યારે તે કર્મોનો સંપૂર્ણપણે આત્મા ઉપરથી નાશ થઈ જાય ત્યારે. અને એ હવે આયુષ્ય કર્મો એવા છે કે જે વારે તેનું સત્તામાંથી નાશ થતું હોય. મનુષ્ય આયુષ્ય પૂર્ણ થયો અને આગળ તેણે તિર્યંચ આયુષ્ય બાંધ્યું હતું તો તે નેક્સ્ટ ભાવમાં તિર્યંચ આયુષ્ય તેનું ઉદયમાં આવી જશે. મનુષ્ય આયુષ્યની સત્તા સંપૂર્ણ નાશ પામી પછી હવે પાછો તિર્યંચમાંથી બીજા કોઈક દેવમાં ગયો કે એવા કોઈક ઠેકાણે જાય તો ત્યારે તે તિર્યંચ આયુષ્યનો સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થઈ જાય. આવું બધું ત્યારે થતું હોય. આયુષ્ય કર્મની અંદર વારે આવું થતું હોય પણ બાકી બીજા કર્મો છે એની અંદર આવું વારે ઘડીએ નહીં થાય. પણ ક્યારે શું થાય છે તે જ હમણાં આપણને જોવાનું છે. એ જોવાનું સ્ટાર્ટ કરીએ. તો ગાથામાં આપણને ગ્રંથકાર શ્રીએ આ તો બતાવ્યું ડેફિનેશન એ આપણે જોઈ પણ હવે આગળ શું કહ્યું? સંતે અડયાલ સંયમ. તો અડયાલ સંયમ એટલે 148 કર્મો સત્તામાં હોઈ શકે છે. પહેલાથી 11મો ગુણસ્થાનક સુધી 148 કર્મોની સત્તા બીજા ત્રીજાને છોડીને. બીજે ત્રીજે 147 કહ્યું તીર્થંકર નામ એટલે જીન નામને છોડીને. તો એ હવે 148 નો ફિગર કઈ રીતે આવ્યું તે આપણે જોયું. ઓકે, તો સત્તામાં 148 કર્મો કઈ રીતે કયા છે એમાં હવે બાકી બીજા જે છે જ્ઞાનાવર્ણીય 5 જેટલા આપણે જોઈ રહ્યા હતા બંધ અધિકારની અંદર ઉદય અને ઉદીર્ણાની અંદર એટલા સેમ છે. આ એ સેમ છે, આ એ સેમ છે, આ ઉદય ઉદીર્ણા જેવું સેમ છે 28. આયુષ્ય કર્મ પણ સેમ છે, ગોત્ર કર્મ પણ સેમ છે 2, અંતરાય કર્મ પણ 5 છે સેમ. પણ હવે ફેર ક્યાં થયો છે? તો નામ કર્મની અંદર માત્ર ફેર થયો છે. અહીંયા શું હતું? બંધમાં 67 હતા, ઉદયમાં આપણે જોયું 67, ઉદયણા પણ 67 ની જોઈ હતી. પણ અહીંયા હવે સત્તાની અંદર કેટલા છે? 93 આપણે જોવાના છીએ.
એના માટે જ અહીંયા 148 ની સત્તા થઈ છે, નહીં તો બંધની અંદર કેટલા આપણે જોઈ રહ્યા હતા 120, ઉદયમાં 122, ઉદીર્ણામાં પણ 122. હવે અહીંયા 148 શા માટે છે? તો ઇઝીલી જો આમ કેવું હોય શોર્ટમાં તો આપણે એ કહી શકીએ કે આપણે આગળ નામકર્મમાંથી કયા કયા માઇનસ કર્યા હતા, એટલે જે પણ માઇનસ કર્યા હતા તેમાંથી હવે અહીંયા કયા કયા જોવાના છે, તો બંધન અને સંઘાતન નામકર્મ એ બે જે હતા, અને વર્ણ આદિ જે 20 છે, વર્ણ ગંધ્ર સ્પર્શ તે 20 એ આપણે બધા માઇનસ કર્યા હતા અને 4 એડ કર્યા હતા બંધ, ઉદય અને ઉદીર્ણાને માટે. પણ અહીંયા શું કરવાનું, બંધન અને સંઘાતનને માઇનસ નથી કરવાના બધા, એને 15 બંધન અને 5 સંઘાતન છે, એમાંથી 5 બંધન અને 5 સંઘાતન લેવાના. 15 માંથી 5 માત્ર લેવાના છે બંધનો, એમ. એટલે કે જે નામના શરીરો છે 5, ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ, એ 5 નામના બંધન નામકર્મો, એ 5 નામના સંઘાતન નામકર્મો એ અહીંયા લેવાના છે. પણ 15 બંધન નથી લેવાના, એના બદલે માત્ર 5 લેવાના. અને બીજું, જે વર્ણાદિ 20 આપણે ઉદય ઉદીર્ણાની અંદર માઇનસ કર્યા હતા અને 4 એડ કર્યા હતા, એ અહીંયા એવું નથી કરવાનું, પણ જે રીતે છે 20 તે બધા અહીંયા રહેવા દેવાના. એટલે ઇન શોર્ટ જ્યારે એમ કહેવામાં આવે કે 158 ઉત્તર પ્રકૃતિઓ છે, એમાંથી માત્ર 10 બંધન અહીંયા માઇનસ કરવાના, બસ એટલું જ યાદ રાખવાનું. 158 - 10 = 148. અને નામકર્મનું માત્ર જોઈએ તો 103 છે નામકર્મો, એમાંથી માઇનસ માત્ર 10 બંધન નામકર્મ કર્યા, એના હિસાબે 93 ની સત્તા અહીંયા ગ્રંથકાર શ્રીએ આપણને બતાવી છે. અને એ જ રીતે આપણે હમણાં જોવાના છીએ. એના હિસાબે કયા કયા સંજ્ઞાઓની અંદર અહીંયા થોડાક ફેર પડી જશે, તો જે ઔદારિક દ્વિક આપણે આગળ જોઈ રહ્યા હતા, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, એના બદલે હવે અહીંયા શું આવી જશે, ઔદારિક ચતુષ્ક આવી જશે. પછી આહારક પણ ચતુષ્ક આવી જશે. કેવા કેવા, તો ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, ઔદારિક બંધન, ઔદારિક સંઘાતન, આ 4 આવશે હવે. પછી આહારક શરીર, આહારક અંગોપાંગ, આહારક બંધન, આહારક સંઘાતન, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, વૈક્રિય બંધન, વૈક્રિય સંઘાતન. પછી કાર્મણ અને તૈજસ, એના તો અંગોપાંગ હોતા નથી, એટલે કાર્મણ શરીર, કાર્મણ બંધન, કાર્મણ સંઘાતન, અને તૈજસ શરીર, તૈજસ બંધન, તૈજસ સંઘાતન. આ રીતે આવશે હવે, એમ આપણને યાદ રાખવાનું રહેશે. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે, ફોર મનુષ્ય આયુષ્ય ઉદીર્ણા વી કેન ટેક એક્ઝામ્પલ ઓફ ગજસુ કુમાર. તો એમાં કેવું છે, ગજસુ કુમારનું આયુષ્યની ઉદીર્ણા કઈ રીતે આપણે લઈ શકીએ? આની અંદર તો બતાવ્યું છે ને કે કેવું છે, 1 to 6 ગુણસ્થાનક સુધી માત્ર આ મનુષ્ય આયુષ્યની ઉદીર્ણા હોઈ શકે છે, બસ. પણ ગજસુ કુમારનું આપણે જ્યારે જોઈએ તો ત્યારે તેમનું શું થયું હતું, તેઓને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી હતી, 13મા ગુણસ્થાનકે તેઓ હતા, અને પછી સોમિલ સસરાએ તેમના મસ્તકે કેરના અંગારા એટલે પાઘ બાંધી અને અંગારા નાખી દીધા, અને પછી તેમનું ત્યારે તે ટાઈમે આયુષ્ય પૂર્ણ થયો, અને અશાતાવેદન્ય કર્મનો ત્યારે તેમનો ઉદય હતો, અને પછી તેમનું આયુષ્ય પૂર્ણ થયું. પણ હવે એની અંદર તેમના આયુષ્યની ઉદીર્ણા થઈ એ રીતે આપણે નહીં કહી શકીએ, કારણ કે શું છે, ભલે 13મો ગુણસ્થાનક હતો તો પણ અહીંયા અલગ એ રીતે કોઈ એક્સેપ્શન નથી કહ્યું કે 13મા ગુણસ્થાનક વર્તી જે હોય એમનું આયુષ્યની ઉદીર્ણા થઈ જાય. કારણ કે શું છે, જે ચરમ શરીરીઓ હોય તેમનું કેવું છે, આપણા જેવું નહીં હોય. આપણા માટે કેવું છે, આપણું આયુષ્ય ટૂંકાઈ શકે એવું છે, પણ ચરમ શરીરી હોય પછી 63 શલાકા પુરુષો છે, એ બધા હોય, યુગલિકો હોય, એ બધાનું આયુષ્ય દેવ અને નારકોની જેમ ટૂંકાવી શકાતું નથી. એટલે જે રીતે દેવ અને નારકોનું આયુષ્ય નહીં ટૂંકાવી શકાય, એ જ રીતે એ જે છે ચરમ શરીરીઓ વગેરે એમના પણ આયુષ્ય ટૂંકાવી નહીં શકાય. જેટલું સ્થિતિ કે સત્તા છે તેમની, તેટલું પૂરું તેમને ભોગવવી જ પડશે. એટલે એ રીતે આપણે નહીં કહી શકીએ કે તેમની ઉદીર્ણા 13મા ગુણસ્થાનકે થઈ હતી મનુષ્ય આયુષ્યની, એમ. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે.
આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.